વડોદરામાં પણ આજે ગણેશજીની ભાવભરી વિદાય આપવામાં આવી રહી છે। વિસર્જનને લઈને શહેરમાં ઠેર ઠેર કૃત્રિમ તળાવનું આયોજન કરાયું છે। વડોદરાના ઇન્દ્રપ્રસ્થ મંડળે ગણેશ વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા કરી પર્યાવરણની જાળવણી માટે આ મંડળ દર વર્ષે નવતર અભિગમ અપનાવે છે। આ વર્ષે અત્યાર સુધી 1600 પ્રતિમાનું વિસર્જન કરાયું છે। આજે પણ 1500 જેટલી પ્રતિમાનું વિસર્જન આ કુંડમાં થશે। કુંડનું પાણી સ્વચ્છ રહે તે માટે ખાસ પ્લાન્ટ રખાયો છે। અત્યાર સુધી નિયર અબાઉટ 1600 જેટલી 10 દિવસ દરમિયાનની વિસર્જન થઈ ચૂક્યું છે। આજે અમારો લક્ષ્યાંક એવું કહી રહ્યું છે કે અમે 1500 પ્લસ મૂર્તિનું આજના દિવસ દરમિયાન મોડી રાત સુધીનું વિસર્જન થશે। આ સ્થળ પર માત્ર માટીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે અને આ વર્ષે અમે જો વધે તો બી અમને કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે વિશ્વમાં સૌ પ્રથમ વખત અમે એક નાના કુંડમાં હાઈ ઇન્ડસ્ટ્રીયલ એક ફિલ્ટ્રેશન પ્લાન્ટ લગાવ્યો છે, તમે જોઈ શકો છો પાછળ। એટલે આ પાણી સતત ને સતત ચોખ્ખું જ રહેશે અને ધાર્મિક પરંપરાને એના પ્રમાણે અહીં વિસર્જન થાય છે। એક આસ્થા છે લોકોને, લોકો સમગ્ર વડોદરામાંથી વિવિધ વિસ્તારોમાંથી એક વિસર્જન માટે અહીંયા આવી રહ્યા છે। 10 દિવસનું આતિથ્ય માન્યા બાદ આજે દુધાળા દેવનું વિસર્જન થવા જઈ રહ્યું છે, ત્યારે ભાવભક્તિ સાથે ભક્તો દ્વારા ગણેશજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। આ છે ઇન્દ્રપ્રસ્થનો કુંભ। આ જે છે કુંભ તે કૃત્રિમ કુંભ બનાવવામાં આવ્યો છે અને આ કુંભની અંદર અત્યાર સુધીમાં 1600થી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને થઈ ગયા છે। ત્યારે આજે વિસર્જનના દિવસે વધુ 1500 જેટલી મૂર્તિઓનું, નાની મૂર્તિઓનું વિસર્જન અહીંયા કરવામાં આવશે। હાલ જે ઇન્દ્રપ્રસ્થના રાજા છે તે ગણેશજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ભક્તો દ્વારા દુધાળા દેવને ભાવભીની વિદાય આપવામાં આવી રહી છે। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યું છે અને આ કુંડની અંદર ખાસ કરીને પર્યાવરણની જાળવણી માટેનો એક અનેક અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે રીતના આ કુંભ છે તે કુંભની અંદર ગુજરાતમાં પ્રથમવાર એવો કુંડ છે જેમાં પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે, એટલે કે ગણેશજીની જે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે અને જે માટી છે તે માટી કુંભમાંથી પ્લાન્ટ દ્વારા ખેંચી અને બહાર કાઢવામાં આવે છે અને એ માટીને પછી ખેતરોમાં આપી દેવામાં આવે છે, એટલે કે કંઈ ને કંઈ પર્યાવરણની જાળવણી બી થઈ શકે છે। સાથે સાથે જે વિસર્જન દરમિયાન પૂજાપો આવતો હોય છે તે પૂજાપાને ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ખાસ રીતના એક પ્લાન્ટેશન કરવામાં આવી ચૂક્યું છે। ત્યારે આયોજકોના કહેવા પ્રમાણે આજે પણ 1500થી વધુ મૂર્તિઓ અહીંયા વિસર્જન કરવામાં આવશે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા।